હરીશભાઈને પૂછશું કે ખરેખર પ્રાણાયામ શું છે, જી. અથવા પ્રાણાયામનો ફાયદો શું, શા માટે સ્ટેપ લેવામાં આવે? શક્ય તેટલો ઊંડો શ્વાસ લઈને દાઢી ગળે અડાડી દેવાની અને જાલંધર બંધમાં બેસવાનું. એના થકી એટલા બધા ફાયદા છે. ફેફસું એ ચામડાની કોથળીનું બનેલું છે. એનું સંસ્કૃત નામ ભસ્ત્રિકા છે. એટલે એ એટલી બધી ફૂલાય છે, એને એટલો બધો સાયન્ટિફિક વ્યાયામ મળે છે કે છાતીનું પાંજરું જે છે, પાંસળાવાળો ભાગ, આખું 56ની છાતી જેને કહેવાય ને, એટલું બૃહદ થઈ જાય છે. મસ્તિષ્કમાં એટલા ઝડપથી ઉર્જાનો સંચાર થાય છે. મસ્તિષ્કના લગભગ એવું કહેવાય છે 30 અબજ કોષો છે. એ બધા ષટકોણિયા કોષો ફરીથી એના મૂળ શેપને પ્રાપ્ત કરે છે. એટલે યાદશક્તિ વધે છે, ઇનર ઓરા વધે છે, ચહેરા પર ગજબની ચમક આવે છે, આંખોની રોશની વધે છે, બ્લડ એકદમ ઝડપથી શુદ્ધ થાય છે,